રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલની ધોરાજીમાં પધરામણી થઈ હતી। આગામી તારીખ 21ના રોજ અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ નામ ભૂમિદાન માટે સંકલ્પ બંધ કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ ધોરાજી ખાતે બાઇક રેલી અને સભાને સંબોધન કરી હતી। શ્રી લેવવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના પટાંગણમાં ખોડલધામ કાગવડ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટ અને હંમેશા માટે લોકોના આરોગ્યની સુખાકારી માટે ચિંતિત હોય છે। ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલમાં દરેક સમાજના લોકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર કેન્સરની સારવાર મળી રહે તે માટે ભૂમિદાન સંકલ્પબદ્ધ કરવા માટેની નેમ લેવામાં આવી છે। ત્યારે ધોરાજી ખાતે લોકોમાં પણ ખૂબ જ સારું સહકાર મળ્યું છે અને વધુમાં જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિર જે હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે, જેમાં પણ જે હિન્દુઓ જોડાય એ એક આસ્થાની વાત છે। ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે આરોગ્ય ધામનું નિર્માણના ભૂમિપૂજન નિમિત્તે 21/1/2024ના રોજ ભૂમિપૂજન થવાનું હોય તો આખા ધોરાજી તાલુકાને રૂબરૂ આવી ખોડલધામની ટીમ અહીંયા આમંત્રણ દેવા આવી છે। ત્યારે ધોરાજી તાલુકાના સર્વ સમાજ અને લેવા પટેલ સમાજને આ તકે આમંત્રણ પાઠવું છું અને ખાસ વિનંતી કરું છું કે આ એક ઐતિહાસિક ક્ષણ જે બનવાનો છે એના સૌ સાક્ષી બને એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું। સાથે સાથે આજે જે માહોલ ધોરાજીની અંદર લેવા પટેલ સમાજનો મને જોવા મળ્યો છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।